આગળ કથા વિસ્તારપૂર્વક આવશે. દુનિયામાં સતીઓ ઘણા થઈ ગયા, પણ આજ વૃંદાજીએ વચન આપ્યું કે પ્રભુ જો તમારો થાળ ગમે ભક્ત જમાડે, પણ તુલસી વગર જો હાથ લાંબો કરો તમારા ઈષ્ટદેવના સોગંદ, તમારાથી થાળ ન જમાય. તુલસી પત્ર મૂકે તો જ તમે લઈ શકો. આ વિચાર અને પરમાત્મા સંમત બન્યા. સતી જાઓ, હું વચન આપું, તમારો કોઈ પણ મારો ભક્ત આવે થાળ જમાડે, પણ તુલસી પત્ર નહીં મૂકે, થાળ નહીં હાથ લાંબો નહીં કરું, સ્વીકાર નહીં કરું. આ વચન, આ સતી અને આ તત્વ બતાવ્યું છે. કહેવાનો મારો ધ્યેય છે, આ પ્રમાણ આપતા એટલે વૃંદાજીને હાજર રાખ્યા કે પ્રભુ તમે આજ સતી તરીકે જો દુનિયામાં હોય તો વૃંદા. એટલે માટે આપણા શાસ્ત્રમાં બતાવે છે કે દીકરીઓ બધાય વ્રત કરે, પણ 4.5 એકાદશીના વ્રત કરી તુલસી માતાની લગ્નની પૂજા અને લગ્નની આરતી કરે, એને સંસાર ભવસાગર પાર ઉતારે. પણ જેવો તમારો ભાવ, જેવી તમારી શ્રદ્ધા, જેવી તમારી લાગણી, જેવો તમારી મનોવૃત્તિ, એવું તમને ફળ આપે. શાસ્ત્ર બતાવે, આ તત્વ બતાવી પરમાત્માએ એ સતી વૃંદાનો મહિમા બતાવી. આગળ કથા આમાં વિસ્તારપૂર્વક આવશે. એટલે તત્વ બતાવીને પરમાત્માએ ચરિત્ર આગળ ચલાવતા આ એક શ્લોકમાં પૂરું થવાનું કારણ કેળના સ્તંભ છે એ પરમાત્માનું પુષ્પ વિમાન છે. આ વિમાનની અંદર એ જેના જીવનમાં કંઈક વડીલોના પુણ્ય હોય, પ્રજા તુલસી સંત સમાગમ સમન લાભ કछु આન, બિનવરી કૃપા ન હોય તો ગાવઈ વેદ પુરાણ. જે કઈ પૂર્વજોના પુણ્ય પડ્યા હોય, કંઈક ભાગ્યનો ઉદય થવાનો હોય અને કંઈક પરમાત્માની કૃપા હોય, આ 3 પરિબળનો સમન્વય થાય, એના જીવનમાં ચરિત્ર એ ગાવાનો સમય ઈશ્વર આપે છે. આમ સમય જોઈ અને અહીંયા પરમાત્મા એવું નામ આ 24 અવતારોમાં એક નામ છે પરમાત્મા. આનો સરવાળો કરો, પર 5 ને 2 7, 4.5 એમ 24 થાય. આ પરમાત્માનો સરવાળો 24 થાય. એટલે કીધું કોઈ પણ જીવાત્મા મારું ભજન કરે, મારી કથા સાંભળે, મારા ગુણગાન પ્રત્યે ભાવ હોય અને પરમાત્મા કે મારું નામ લેશે, ભલે કાંઈ ના આવડે, દુનિયાથી પર છે અને દુનિયામાં આ મૃત્યુલોકનો આત્મા જે કરે છે એ જોવે છે. નજરે જોતા એ એના કર્મ એક એક ઈશ્વર જોઈ રહ્યા છે. આ તત્વ જોઈ અને પરમાત્મા એવું નામ આપી અને ત્યારબાદ એ ચરિત્રનો શુભ આરંભ કરતા ઓમ નમો ભગવતે વાસુદેવાય. આ 12 અક્ષર, 12 અક્ષર મંત્ર તબ જપઈ પુનિતયાકાર, વાસુદેવ કૃષ્ણય તબ કહું 12. અહીંયા પરમાત્માએ 12 અક્ષરનો મંત્ર પિતૃના મુક્તિનો આ મહામંત્ર છે. પિતૃઓને જો મુક્તિ આપ્યો હોય તો જેટલા વ્યક્તિ આ ચરિત્ર સાંભળતા હોય એના મુખમાં, એના અંતરમાં આ શબ્દ જો ગવાતો રહે તો એના પિતૃઓ એક એક ઘૂંટડે ભવસાગર પાર ઉતરે. કારણ કે 7 દિવસ અને 12 સ્કંદ છે. આ શ્રીમદ ભાગવતના 12 સ્કંદ છે. 12 સ્કંદને 7 ગુણાકાર કરો, 12 7 ને 84 લક્ષ્ય ચિત્ર વિચિત્ર યોનિમાં જેટલા આત્મા ભટકતા એને મુક્તિ આપી દઉં અને હું લેખિત આપી દઉં છું. પરમાત્માએ પ્રમાણ આપ્યું. 12 7 ને 84 આ 12 છે નામ વાળો મંત્ર ઓમ નમો ભગવતે વાસુદેવાય. આ 12 અક્ષરનો મંત્ર મુખમાં રાખવાનો અને 7 દિવસ આ ગુણાકાર કરતો જવાનો. 7 દિવસ પરમાત્માની ચરિત્ર આ કથા સાંભળવાની. આ પૂર્ણ પુરુષોત્તમ ચરિત્ર એટલે 7 દિવસ પરિપૂર્ણ ગણાવવા માટે આપણે સવારમાં આનું આ કારણ આ ચરિત્ર દ્વારા આ પૂર્વજોના પુણ્યનો ઉદય થાય. માં કુળદેવી આજ ખુશ બને કે મારો પરિવાર આજ મારા કુળમાં આ કાર્ય થાય છે, મને હાજરી આગળ રાખી અને આ કાર્ય કરે છે. કુળદેવીના આત્મા ખુશ બને એ પ્રમાણે એટલે ઉદય સમયની અંદર આ કાર્ય. બાકીના દરેક ચરિત્રો સાંજના 4 વાગે કથા શરૂ થાય. આ કથા સવારે ઉદય સમય શરૂ થાય. આજ કુળદેવી પોતાના ગોત્રમાં યાદ કરે કે વાહ, આજ મારો પરિવાર, મારા સંતાનો, મારો કુળમાં જે ગોત્રમાં કુળદેવી તરીકે મને પૂજનીય ગણે છે, આજ મારી પ્રેરણા લઈ. નહીતર તો પાટ માંડીને મેલા ન કાઢે. પણ આ જો રસ્તો, આ માર્ગ મળ્યો હોય તો આ કાંઈક પૂર્વજોના પુણ્ય, આજ પિતૃઓના જાગૃત અને કુળદેવીની દયા, આ પરિબળને કારણે આ 12 7 ને 84
લક્ષ્ય ચિત્ર વિચિત્ર યોનિમાં ભટકતા આત્માને મુક્તિ માટેનો આ ગ્રંથ ચરિત્ર આ કથા કીધી છે. હવે ચરિત્ર એ દેવતાઓને ચિંતા થઈ. દેવર્ષિ નારદજી હાજર હતા. કહ્યું મહારાજ, આ દુનિયામાં તમે તપાસ કરો, આ ચરિત્રનું શું કરવું? આ ચરિત્ર મૃત્યુલોકના આત્મા જે પીડા છે એના માટે આ કથા લખી છે. અને એ કથા દેવતાઓને જો અતિ પ્રિય હોય તો જ્યાં આ કથા ગવાતી હોય ત્યાં 33 કરોડ દેવતાઓ જો આ 4 મંચ ઉપર પરમાત્માના 4 જાનિયા શ્રદ્ધા, સત્યતા, વિશ્વાસ, સહનશીલતા અને છેલ્લે એ શરણાગતિ, આ 4 પાયા 4 પુરુષાર્થની કથા આ પ્રમાણે માટે હું મહારાજ એ કહી દઉં, 4 પુરુષાર્થની કથા જો સાંભળવા માટે આ મૃત્યુલોકનો આત્મા બેસે તો સંસારમાં કળીકાળ ત્યાં ન આવે. એટલે આ કથા મારે સંભળાવી છે. શું કરું? દેવર્ષિ નારદજીને બ્રહ્માજીએ કીધું, દેવતાઓ ચર્ચામાં, દેવર્ષિ નારદજીએ કીધું લાવો મહારાજ, આ જો મુક્તિનો ગ્રંથ હોય તો લાવ પરિક્રમા કરતા ગંગાના ઘાટે જાઓ. ગંગાના ઘાટે ઋષિમુનિઓ, સંતો, બ્રાહ્મણો, વૈરાગ્યો હોય અને ત્યાં કથા આપું તો કાર્ય થાય. કદાચ દેવર્ષિ નારદજીએ ખ્યાલ હતો કે ગંગાના ઘાટ પર દરેક સંતો, ઋષિમુનિઓ, વૈરાગ્યો એ પરમાત્માનું ભજન કરે છે, આશ્રમો બનાવી. કારણ કે ગંગાજી મુક્તિ આપે અને યમુનાજી ભક્તિ આપે છે. સૂર્યનારાયણના દીકરી અને આ સૂર્યકુળના રાજાઓ એ ગંગાજીને લાવ્યા. યમુનાજી છે સૂર્યનારાયણના દીકરી, એટલે આ યમુના, ગંગા યમુનાનો સમન્વય થાય. આ ભક્તિ રૂપી યમુના છે અને ગંગાજી જ્યાં ચાલી રહ્યા છે ત્યાં જઈને જો આ કથા ગવાય તો કાર્ય પરિપૂર્ણ થઈ જાય. આમ કરી અને ધીમે ધીમે એ વેદવ્યાસજીની આગળ ધીમે ધીમે આવી રહ્યા છે. વેદવ્યાસજી અહીંયા પરમાત્માનો સત્સંગ ચલાવે. સંતો, ઋષિમુનિઓ એ નૈમિષારણ્ય વિભાગમાં ચર્ચા કરે છે કે મહારાજ, આ મૃત્યુલોક પર હજારો વર્ષ તપ કરવા છતાં પરમાત્મા મુક્તિ નથી આપતા, પરમાત્મા મળતા નથી. અને પરમાત્મા મળે અને પરમાત્માને આપણે નજીક જવું હોય તો શું કરવું જોઈએ? આ ચિંતામાં હતા. એમાં ફરતા ફરતા એ દેવર્ષિ નારદજી ત્યાં આવી કીધું, મહારાજ, નૈમિષારણ્ય વિભાગમાંથી આ તમારો સત્સંગ ચાલે છે, પણ ગંગાના ઘાટે અયોધ્યાના નજીક જો પહોંચી જાવ તો જ આ દુનિયાને પાવન કરનારી ગંગા છે. પૂછે બુરા ગોપતિ કથા પ્રસંગા, હે રામ જય सकल लोक जग पावन गंगा, हे राम जय राम जय जय राम. આ પરમાત્માનું ચરિત્ર છે, ગંગા સમાન છે. જે ચરિત્રો સાંભળવાથી જીવાત્માને મુક્તિ મળી જાય એ ગ્રંથ લઈને ધીમે ધીમે નારદજી આ ગંગાના ઘાટ તરફ આવી રહ્યા છે. જીવાત્માને મુક્તિ મેળવવા માટે બીજી વાર જન્મ ન લેવો પડે એના માટે થઈને આ કથા છે. અમૃત પીને તો કાયા અમર બને, પણ કર્મ પીડા તો ભોગવવી પડે. આ તત્વ બતાવી અહીંયા ગ્રંથ લઈ ધીમે ધીમે વેદવ્યાસજી હતા, એમની આગળ સંતો, ઋષિમુનિઓ, બ્રાહ્મણો બેઠા છે. આવતા તરત નિર્ણય કર્યો કે મહારાજ, સંતો ઋષિમુનિઓ નૈમિષારણ્યમાંથી એકદમ આવે છે ત્યાં તો ઈશ્વરનો સત્સંગ સતત ચાલે છે. કારણ ત્યાં તો ઈશ્વરે જન્મ લીધો અયોધ્યાની બાજુમાં. એ નૈમિષારણ્ય વિભાગ પરમાત્માએ સુદર્શન ચક્ર મૂક્યું અને એની ધરી પડી. એ વિચાર કર્યો બ્રહ્માજીએ કે આ સુદર્શન મૂકવું, જ્યાં ધરી પડે ત્યાં આ દુનિયામાં આ પરમાત્માનો સત્સંગ ચાલશે. એ નૈમિષારણ્ય વિભાગ, નેમિ એટલે ધરી અને અરણ્ય એટલે અરણ્યની અંદર આ વિભાગ આપો. વિશાળ ક્ષેત્રમાં સંતો, ઋષિમુનિઓ સત્સંગ ચલાવે છે. આજે પણ તમે અયોધ્યાની અંદર આજુબાજુમાં જાઓ તો ત્યાં પરમાત્માના ગુણગાન તમારા અવાજમાં ભણકારા સંભળાય છે. જ્યાં કર્મ થયું હોય ત્યાં એનો પ્રભાવ તો રહે છે. ઈશ્વર બતાવતા અહીંયા સંતો, ઋષિમુનિઓ આવ્યા છે ગંગાના ઘાટ તરફ. વેદવ્યાસજીએ આવતા કહ્યું, મહારાજ, આજ અમૃત રૂપી જે તમારું જ્ઞાન છે એ દેવતાઓને જરૂર પડી, પણ તમે આ કથાને ગાવ તો દેવતાઓ આવવા માટે તૈયાર છે, પણ આ કથા ગાનાર કોઈ નથી. વેદવ્યાસજીએ વિચાર કર્યો કે મારા દેવર્ષિ નારદજી લાવો. વેદવ્યાસજીએ ચરિત્ર લઈ લીધું અને કીધું, મહારાજ, આ કથા હું બોલીશ પણ કળીકાળનો માનવ નહીં સમજી શકે. શું કરવું?
તમે કીધું આ જે વેદોક્ત ભાષા જાણનાર એ અમુક આત્મા હોય છે. આપણે ત્યાં નિયમ છે કે કોઈ પણ એ અમુક જે શાસ્ત્રો છે વેદોક્ત ભાષામાં, અમુક પુરાણોક્ત ભાષામાં છે. સત્યનારાયણ ભગવાનની કથા છે એ પુરાણોક્ત ભાષામાં છે. એકદા નેમિ શારણે ઋષિય શૌનકાદે પ્રભુચ્ય મુનિયમ સર્વે સતમ પુરાણે કંખલો. તમે બ્રાહ્મણ જે શ્લોક બોલતા હોય અને તમે અધવચ્ચે આવ્યા હોય, તમને ખબર પડી જાય કે આ બ્રાહ્મણ કેટલામો અધ્યાય ચાલે છે, કારણ કે શ્લોક ઉપરથી અડધું ગુજરાતી આવડી જાય. અથવા તો રામાયણ છે પુરાણોક્ત ભાષા છે, એટલે સંતોએ વિચાર કર્યો કે આ પુરાણની ભાષા આપણે એકાઈ બારત્રે તાજુગમાઈ શ્રી રામ જય રામ જય જય રામ. એકાઈ બારત્રે તાજુગમાઈ શિવ ગયે બદર પાઈ. શ્રી રામ જય રામ જય જય રામ. સંગતતી જગ જનની ભવાની પૂજે શરદાની. શ્રી રામ જય રામ જય જય રામ. અહીંયા ચરિત્ર બતાવે કે એક બાર ત્રેતા યુગમાં તમને અડધી ગુજરાતી આવડી જાય કે એક વખત ત્રેતા યુગમાં કુંભજ ઋષિના આશ્રમે મહાદેવજીમાં ભવાની ગયા અને આ જગતના માતા પિતા સમજી અગસ્ત્ય મહામુનિ કુંભજ ઋષિએ એની સેવા પૂજા આરતી કરી, એને ફૂલ ચડાવ્યા, એની પૂજા કરી. અને આ તત્વ આ અડધી ભાષા તમને ખબર પડી જાય આ છે બધી પુરાણોક્ત ભાષા. પણ આ જે શ્રીમદ ભાગવત છે એ વેદોક્ત ભાષા છે, એ વેદની રૂચા છે. એને ઓળખવા માટે, એને પારખવા માટે કોઈ આપણા જીવનમાં જેને સહેલાઈથી સમજી શકાય એનો વિચાર કરી વેદવ્યાસજી ચિંતામાં દેવર્ષિ નારદજી કહે પ્રભુ આનો ગમે તે તમે ઉપયોગ કરજો તમે આનો, કારણ કે વેદવ્યાસજી એ પારાશર પુલસ્તના એ પરિબળ દ્વારા એ પરમાત્માનું સ્વરૂપ છે, જેને પારાશર ગોત્રમાં જન્મ લઈ અને વેદવ્યાસજીએ 18,000 શ્લોક લખ્યા. પણ શ્લોક લખ્યા વેદવ્યાસજીએ અને ગુજરાતી કર્યું ગણપતિ મહારાજે. અહીંયા પરમાત્માની ગણપતિ મહારાજની પ્રાર્થના કરી. ગુરુ તારો પાર ન પાયો, ગુરુ તારો પાર ન પાયો, એ ન પાયો, એ ન પાયો. ગૌરીના પુત્ર એ તમને તરો તો એ અમે તરી સેવા તમે કરો તો હે અમે કરી. એ જી ગૌરીના પુત્ર એ ગણેશ તમારી. સમરૂ શારદા માતા, સમરૂ શારદા હે જ માતા, હે જ માતા. ગૌના પુત્ર એ તમે તરો તો એ અમે તરી રે. એ તમે આજ ગણપતિની પ્રાર્થના કરીને સરસ્વતી માતાજીની વિનંતી કરી. ગણપતિની પ્રાર્થના કરતા પૃથ્વીના માલિક તમે તો તારો તો જ અમે તરીએ, એટલે વિનંતી કરી હે ગણપતિ તમે આદિ નારાયણ છો અને તમે જ્ઞાન જાણો છો. આ દુનિયાની અંદર જ્ઞાન દુનિયામાં બીજાની કોઈ આગળ નથી. અને તમને આજ ઓખારની અંદર તત્વ આપ્યું છે કે દુનિયામાં 33 કરોડ દેવતામાં સતી પાર્વતીજી તમને વચન આપું તમારા દીકરાનું જો સ્મરણ નહીં કરે તો ત્યાં કાર્ય પરિપૂર્ણ નહીં થવા દઉં. એટલે હે ગૌરી પુત્ર ગણપતિ તમે પધારો. આજ તમે પાર્વતીજી તમે એક તમે આ જગતના પિતા મહાદેવજી એ દીકરીને સંસ્કાર આપ્યા અને આજ તમારા જે હે ગૌરી માતા પાર્વતીજી તમે દુનિયાની દીકરીઓને અખંડ સૌભાગ્ય આપો. આ સંસ્કાર તમારી આગળ પીડ્યા છે, જેની આગળ હોય આપે.
આપણે શિખામણ આપવા વિચાર કરો જોઈએ, આપણે આગળ હોવું જોઈએ. અને એ ગણપતિ મહારાજ તમે જ્ઞાન તમારી આગળ છે, અહીંયા પધારો મહારાજ. ગૌરીના પુત્ર ગણેશ તમને સમરીએ. સમરુ શારદા માતા. શું કામ? સરસ્વતીજી છે, વાણીના દેવી છે. જે ગણપતિ છે એ જ્ઞાનના દેવ, પણ જ્ઞાન એકલું હોય તો શું કરે? પણ પાછળ વાણી જોઈએ. વાણી પવિત્ર કરવા ગણપતિ મહારાજની પાછળ એક જ્ઞાન પીરસતા એને કીધું સરસ્વતીજીને બોલાવતા આવજો. કારણ કે પૃથ્વીના માલિક તમે છો, અને તમે જો આ દુનિયાને તારો તો જ દુનિયા તરે, બાકી કોઈ આ દુનિયામાં, કારણ કે મૃત્યુલોકનો આત્મા એને સહેલાઈથી સમજી શકાય એવું આ શ્રીમદ ભાગવત નથી. જો સહેલાઈથી સમજવું હોય તો ગણપતિ મહારાજ તમે સમજાવી શકશો. એટલે તમે પધારો, અને જ્ઞાનના દેવ તમે છો એટલે તમને બોલાવું છું. ગણપતિ મહારાજ સરસ્વતી દેવી આવ્યા. પધારો મહારાજ. ગણપતિ મહારાજે કીધું પ્રભુ આવવાનું કારણ, આજ મને આ યાદ કરવાનું કારણ કહ્યું કે મારે ચરિત્ર લખવું છે. આપણું શાસ્ત્ર બતાવે કે કોઈ પણ શુભ કાર્યનો આરંભ કરો ત્યારે ગણપતિને બોલાવો, એની અંદર વિઘ્ન ન આવે. આ ગણપતિ મહારાજનો પુરાવો છે. એટલે વિઘ્ન પણ ન આવે. મારે આ કથા લખવી 18,000 શ્લોક, પૂર્ણ પુરુષોત્તમ ચરિત્ર. આમાં મારી કલમ સ્થિર ન થઈ જાય. અને એટલું નહીં, તમારે જ્ઞાન લખવાનું છે. તમને જવાબદારી, તમારી ઉપર જવાબદારી સોંપું. એટલે તમે લખો, અને આ ચરિત્ર શ્લોક બોલવાના મારે, લખવાનું તમારે. પણ વાણીની એવી સરસ્વતી આજ એવો વાસ કરે કે આ કથા સાંભળતા સાંભળતા મૃત્યુલોકના આત્માને પોતાના કર્મનું યાદ ન રહે. નહીંતર આપણને દરેકને ખબર છે, બહાર નીકળો એટલે કર્મ. મારે આ માલઢોરનું કામ બાકી છે, મારે આ કામ બાકી, આ કામ, આ સગાવાલાને ત્યાં જવાનું. પણ આ સંસારની મોહ માયા જાળ આ સમુદ્રની અંદર, આ પરમાત્માના ચરિત્રમાં, આ મંડપની અંદર આવી નથી શકતી. આ સત્સંગનો મહિમા આ પ્રમાણ બતાવી અને ગણપતિ મહારાજને બેનુ તત તંગય બી બેકન હોય. શ્રી રામ જય રામ જય રામ. બેનુ તત તંગ બી બેકન હોય. રામ કથા બીનો સુલભન તોય. શ્રી રામ જય રામ જય રામ. આજ માણસમાં નમ્રતા અને વિવેક ક્યારે આવે? કોઈ ઈશ્વરનો સત્સંગ કર્યો હોય, પછી ભલે રામનો હોય કે કૃષ્ણનો હોય કે કોઈ પણ દેવનો પણ સત્સંગ કર્યો હોય, એના જીવનમાં નમ્રતા અને વિવેક આવે. આ સમજી લેવાનું. અને આ પોતાના જીવનનું જો જીવાત્મા પરિવર્તન કરતો હોય તો શાસ્ત્રના આધાર સિવાય ક્યાંય પરિવર્તન નથી. દુનિયામાં ગમે તે સમજાવો, માનવ માનવથી સમજાય એમ નથી. આ કળીકાળ છે એવો. કારણ કે કળીકાળે એટલો પ્રવેશ કર્યો કે માનવ ગમે એટલો સમજાવે એને સમજાશે જ નહીં. પણ જો ઈશ્વર પ્રત્યે વિશ્વાસ જાગે તો આ કથા સમજાય. એટલે પ્રભુ હે ગણપતિ મહારાજ આજ મૃત્યુલોકનો આત્મા આ કથા સાંભળ્યા પછી એના જીવનમાં કંઈક પરિવર્તન કરે, જીવનમાં કથા ઉતારી અને કંઈક આ આશરો લઈ અને પોતે નમતું આપી કાંઈક શરણાગતિ સ્વીકારે અને કાંઈક મારી ભૂલ છે આવું સાબિત કરે. એવું ચરિત્ર પ્રભુ લખો કે જે સાંભળતા સાંભળતા એના ચરિત્રો આગળ કીર્તિમાં બને. આ વાણીની દેવી સરસ્વતી, હે દેવી તમે આ વાણીમાં વાસ કરજો કે જે કથા બોલાય ત્યાં 33 કરોડ દેવતાઓની હાજરીમાં આ સંખ્યા એ મન કર્મ અને વચનથી કથામાં જોડાય અને આ સાંભળવા પ્રયત્ન કરે. આવું જ્ઞાન આપજો. આ વિનંતી કરતા ગણપતિ મહારાજે વિનંતી કરી કીધું, વેદવ્યાસ હે પ્રભુ તમે તો આ તમારો ભાવ અને લાગણી જોઈ, તમારો સત્સંગ અતિ અપાર છે. કારણ અને સત્સંગનો મહિમા અતિ અપાર છે. આ વાત સાચી છે. એક વખત એ વિશ્વામિત્ર અને વશિષ્ઠ ગુરુ મહારાજ બંને ગયા. બંને વિચાર કરો. વિશ્વામિત્રે કહ્યું મારો તપનો મહિમા વધે. દુનિયામાં જો અનેક એ પરિબળો દ્વારા પરમાત્માનું ભજન થાય, યોગ સાધના દ્વારા, યજ્ઞ દ્વારા અને ભજન દ્વારા, સંકીર્તન દ્વારા અને સત્સંગ દ્વારા, આ અનેક વિચારોથી પરમાત્માનો સત્સંગ, આ ભક્તિ થાય. તો કે ઉત્તમ ભક્તિ કઈ? તો વિશ્વામિત્રે કીધું કે તપનો મહિમા વધારે. કારણ કે 18 ગાયત્રી પુરુષ ચરણ કર્યા છે મેં, એટલે તપનો મહિમા અતિ અપાર. અને એ વખતે વિશિષ્ટ ગુરુ મહારાજ કીધું, હે મહારાજ ખરેખર તમારે સમજવા ફેર થાય છે, પણ ખરેખર જો સાચો એ ભક્તિનો માર્ગ હોય અને સાચો તો ઈશ્વરનો સત્સંગ.
ઈશ્વરનો સત્સંગ મળે તો કે આ વાત તમારી ખોટી છે. તરત વિશ્વામિત્ર અનાદર કર્યો તો કહ્યું, પ્રભુ તમે જો ન્યાય મેળવો હોય તો હું કદાચ જૂઠો હો તો હું આપને ન્યાય ના આપી શકું. તમે કહો ત્યાં આપણે જઈએ. એટલે નિર્ણય કરીને કીધું ચાલો આપણે ક્યાં જઈશું. એટલે નિર્ણય કરી અને જાય છે એ શેષનારાયણ. કારણ કે 14 બ્રહ્માંડનો ભાર લઈને ઊભા હોય, આવી જેની જવાબદારી હોય એને પૂછવા જવાય. જેને દુનિયામાં કોઈ કોઈનું કોષ છે જ નહીં, જ્યાં ત્યાં અગ્નિ મૂકતા હોય એનો કોઈ દી સંસ્કાર નહીં, એનો સોબત ન કરાય, એના કોઈ દી શિખામણ ન લેવાય. જેને દુનિયાની જવાબદારી લઈને, એટલે આપણું શાસ્ત્ર બતાવે, આપણા વડીલોને પૂછાય કે આમાં ક્યાં અમારે કયો માર્ગ લેવો, આજ નિર્ણય આપી. શાસ્ત્રોમાં ડગલે ડગલે આપણે બતાવ્યું. અને રામજી લક્ષ્મણજીએ પણ પૂછ્યું કે મહારાજ 3 માર્ગ, એ 3 માસના રસ્તે ચાલવું, 6 માસના રસ્તે. એ વિશ્વામિત્ર મુનિ મહારાજ પરીક્ષા કરે છે. આ કહેવાનો મારો ધ્યેય છે, આપણે કેટલા અંતરે પહોંચવું એનો નિર્ણય નથી, પણ કેવું એમાં મુશ્કેલી છે એ સંકટો દૂર કરવા આ તત્વો બતાવી અને પરમાત્માએ ચરિત્ર બતાવતા લખ્યું છે ખાસ કે ચરિત્ર દ્વારા આપણે કયા માર્ગે ચાલવાનું, આપણે એ નિર્ણય લેવાનો. અહીંયા એ ચરિત્ર લખતા લખતા નિર્ણય આપ્યો કે મહારાજ મારી કલમ સ્થિર નહીં થઈ જાય, તમે શ્લોક બોલો બરાબર, પણ હું તમને એ કહી દઉં કે તમે શ્લોક બોલો, તમારે જે કાંઈ જમવું, કારવું, સ્નાન, સંધ્યા, વંદન જે કરવું હોય, પણ મારી કલમ જે સ્થિર થઈ જશે તો હું જતો રહીશ. ગણપતિ મહારાજે કોલ દ્વારા બંધાવ્યા. વેદવ્યાસજીને કીધું તમારે કદાચ સમાધિમાં બેસી જાઓ, મારે પછી ઊભું નહીં રહીશ, કારણ મારું વાહન ઉંદર છે, હું ઉદ્યમનો દેવ છું, હું ગણપતિ મહારાજ, એટલે બેસી નહીં રહું. તમે મને શ્લોક આપો, એનું ગુજરાતી લખીશ, કળીકાળનો માનવ સહેલાઈથી સમજી શકે અને આ વાણી સાંભળતા કળીકાળનો માનવ સ્થિર થઈ જશે. એ કથા હું લખું બરાબર જ્ઞાન દ્વારા. પણ હું તમને એ કહી દઉં, જો ઉંદર 1 મિનિટ પણ બેસી જાય તો ચામડી ચીરીને દાંત બહાર નીકળી જાય, એને સતત પ્રયત્નમાં રહેવાનું, રાત દિવસ. એટલે ઉંદર જેવું મારું વાહન છે. એટલે હું કહું છું, એ વખતે કીધું વેદવ્યાસજીએ કે હું તમને 2-3 શ્લોક આપું, એનું ગુજરાતી તમારે લખવાનું, એટલા સમયમાં હું સંધ્યાવંદન કરી લઈશ, અને જ્યારે સંધ્યાવંદન પૂરા થાય એટલે ફરી પાછા હું તમારી સંભાળ લઈશ. ગણપતિ મહારાજે કીધું કે મહારાજ તમે પરમાત્માના ભજનમાં બેસતા પહેલા આ જ્ઞાનમાં બેસવાનું, સત્સંગમાં બેસવાનું. સત્સંગનો મહિમા. શેષનારાયણ આગળ ગયા. બંને વ્યક્તિ જઈ અને શેષનારાયણ આવતા જોઈને કીધું, હે વશિષ્ઠ ગુરુ મહારાજ પધારો પધારો. વિશ્વામિત્ર અચાનક પધારવાનું કહ્યું. આવવાનું કારણ એ જ કે મહારાજ સત્સંગ વધે કે તપ વધે, આમાં ક્યું ભજન વધે, ક્યું મહિમા પરમાત્માને અતિ પ્રિય છે. એટલે કીધું કે મહારાજ આ મારા ઉપર 14 બ્રહ્માંડનો ભાર છે, એને સવાગજ ઊંચો કરો, પછી આનો જવાબ ન્યાય આપી દો. તો કે આનો ન્યાય પણ કઈ રીતે? તો કે તમે વાત કરો, તમારું જે તપ હોય એનું લેખા તપાસો. વિશ્વામિત્ર બોલ્યા કે મહારાજ ઉતાવળા કે મેં જો 18 ગાયત્રી પુરુષચરણ કર્યા હોય તો હું બોલું છું કે તપનો મહિમા અપાર છે. તો કે વાત સાચી છે. કયું ગુરુ મહારાજ તમારી શું ઈચ્છા? એ વખતે એ વશિષ્ઠ ગુરુ મહારાજ બોલ્યા, 1 ઘડી આધી ને પુનિયાદ, તુલસી સંગત સારું કી હરે કોટી અપરાધ. હે ઈશ્વર, હે પ્રભુ, જો મેં એક લવ માત્ર પણ ઈશ્વરનો સાચા અંતરના ભાવથી સત્સંગ કર્યો હોય, અને કળીકાળમાં જો સત્સંગનો મહિમા અતિ અપાર હોય, નામ પરમાત્માનું એ અપાર હોય, તો ઈશ્વર આનો પ્રમાણ આપો. સવાગજ પૃથ્વી ઊંચી. વિશ્વામિત્ર કહેવે તો જવાબ આપો. કયું કે આમાં જવાબ ક્યાં દેવાનો રહ્યો? તમે બોલ્યા ને પૃથ્વી ઊંચી ન થઈ, અને આ વશિષ્ઠ ગુરુ મહારાજ બોલ્યા અને ઊંચી થઈ. એટલે કળીકાળની અંદર સત્સંગનો મહિમા. નહીં કાલિકા રમન ભગતિ વિવેક, નહીં કાલિકા રમન ભગતિ વિવેક, રામ નામયવ લંબન એ. અહીંયા કળીકાળની અંદર બીજું કઈ કરવાનું નહીં, નામ લેવાનું, રામનું, કૃષ્ણ કથા અને કરુણા શિવજીની યાદ રાખી. અને શાસ્ત્રમાં બતાવ્યું, કલો કેશવ કીર્તને માને દાને ખાને પાને. અને આ શાસ્ત્રમાં બતાવ્યું છે, માને દાને ખાને અને પાને.
આ કળીકાળમાં કેશવનું કીર્તન, ઈશ્વરનું નામ, માને વડીલોને માન આપવાનું, વડીલોને પૂછી એની આજ્ઞા મુજબ કાર્ય કરો. એને એક એકને આત્મો જ્યાં સુધી જાય ત્યાં સુધી એને પૂછીને કાર્ય કરો. આપણે ક્યાં સુધી પૂછવાનું છે? આપણે ખ્યાલ કરાવી દઉં કે આપણા માવતર જીવતા હોય ત્યાં સુધી આપણા વડીલો છે એ એના માતા પિતાની તિથિ ઉજવે છે. પછી આપણા માતા પિતા ગુજરી ગયા પછી આપણા દાદાની કદાચ તિથિ તમે ન ઉજવો તો ચાલે. તમારા માતા પિતાની તમારે તિથિ ઉજવવી જોઈએ. આ તમારી ઉપર ઋણ, તમારી ઉપર આ એનો આશીર્વાદ લ્યો તો પેઢી દર પેઢીનો આશીર્વાદ મળે. એમ શાસ્ત્ર બતાવે કે આપણા ચરિત્રની અંદર આ કથા બતાવતા એ કર્મની અંદર એ કર્મ ઋણાનો બંધે દરેકે કાર્ય કરવાનું. ગ્રંથની શરૂઆતમાં ગણપતિ મહારાજે વંદના કરી અને આ શાસ્ત્ર બતાવ્યું કે કળીકાળમાં એક ઈશ્વરનું નામ, વડીલોને માન આપવાનું. કલો કેશવ કીર્તને માને આજે વડીલોને માન આપી વડીલોને પૂછીને કાર્ય કરો અને વડીલોને એક એકની આગળ કરી અને જે કાંઈ તમારી કમાણી હોય એ તમારી કમાણીમાં વડીલોની આગળ હોય કહેવું તમારે આગળ રવા દો. એનો આત્મો કેટલો ખુશ બને. એને ખબર છે લઈને જવા નથી, તમને ખબર છે આ ક્યાં વાપરવા નથી જવાના, છતાંય કહેવાનું રવા દો. અને આ કમાણી કરીને આપી અને કહેવાનું આમાંથી દાન કરો, પરમાર્થ કરો જે ઈશ્વર અપાવે. આ માને દાને ઈશ્વર આ વડીલો આગળ દાન કરાવો. આ તત્વ આ જીવનનું પરિવર્તન છે. અને ખાને ઈશ્વર ટુકડો ત્યાં ઈશ્વર ટુકડો. જેટલું તમે અન્નદાન કરો, આજ દરેક ખર્ચા કરો, પણ પહેલું જો અન્નદાન શરૂ હોય તો તમારી કીર્તિ અવિચળ બોલાય. તો તમારા વડીલોને એક એક કોળીએ ત્યાં પ્રસાદ પરમાત્મા આપે. આપણે ત્યાં જોઈએ છીએ કે જ્યારે જ્યારે વિધિ થાય ત્યારે પિંડદાન આપે છે. પિંડદાન શું છે? આ ત્યાં પિતૃઓને ખોરાક માટે આપવામાં આવે છે. દૂધ સહિત જેટલું તમે ભાવથી કાર્ય કરો, એ પિંડ જો મળતા હોય તો આ અન્ન મળે. શાસ્ત્ર બતાવતા એટલે માને દાને ખાને અને પાને દુનિયાની અંદર જે કાંઈ રસ છે એક રસ થઈને રહેવાનું. જીવનમાં આજ દુનિયાના આત્માઓ તમારા પ્રત્યે કદાચ દ્વેષ કરે, કોઈ નિંદા કરે, કોઈ પણ મુશ્કેલી લાવે તો એને સહન કરતા શીખો. અને સહન કરતા જીવાત્માની અંદર એ સહન ઘૂંટલે ઘૂંટલે જેટલું કરો એટલું ઈશ્વર તમને પ્રગતિ આપશે. આ વિશ્વાસ રાખી અને કાર્ય કરવાનું. ઈશ્વર ઉપર એ વિશ્વાસ હોય તો કાર્ય થાય. આમ પતો બતાવી અને પરમાત્માના ચૈત્રની અંદર અહીંયા એ લેખન કાર્ય ગણપતિ મહારાજ લખવા માટે સંમત બન્યા. વેદવ્યાસજીએ કીધું કે મહારાજ હું ચરિત્રનો આરંભ કરતા આ 14 મન્વંતર એ 14 ઇન્દ્રિયો છે એને શાંત કરવાની કથા એ નિર્ણય કરીને આપું છું. હવે ગ્રંથની આ ચિંતાને અંદર એ કથાની શરૂઆત કરી અને વેદવ્યાસજીએ કીધું કે મહારાજ આ કથા બોલવા માટે કથા જે લખાય છે બધી વાત સાચી, પણ પૃથ્વી ઉપર મૃત્યુલોક ઉપર આ લખવા વાળા આ કથા લખીને જતા રહ્યા. ઋષિમુનિઓ, સંતો, બ્રાહ્મણો, વૈરાગીઓએ કથા લખી છે, પણ કથા લખ્યા પછી કથા બોલનાર જેના જીવનમાં નરતમ તબ નહીં કબને બુદે નરતમ કવન દેહ તમ નાઈ જીવ ચરાચર જાચ. આ માનવનો શરીર દુનિયામાં દેવતાઓ ત્યાં અનેક જીવાત્માઓ જાય પરમાત્માને કહે હે પ્રભુ અમને એક વખત માનવ દેહ આપો. આ માનવ આ જીવાત્માઓ યાચના કરે, ઈશ્વર આગળ ભીખ માગે. આ તત્વ જોઈ એટલે કીધું આ માનવ પણ આ કથા સમજી શકે અને માનવ છે એ જો જીવનમાં ઉતારી પોતાના જીવનનું પરિવર્તન કરે અને સાચું સમજાઈ જાય આ ઈશ્વરના એ કથા, ઈશ્વરનો ભાવ અને ઈશ્વરનો પ્રસાદ જેમ્યા પછી જીવનમાં પરિવર્તન લાવવા માટે આ કાર્યો કરવામાં આવે છે. આ સત્સંગનો નિર્ણય લેવામાં આવે છે. આમ કરી પરમાત્માના ચૈત્રની અંદર વેદવ્યાસજીએ વિચાર કર્યો કે મારો પુત્ર, મારે ત્યાં સંતાન થશે, કારણ કે આ કથા હું જે બોલું છું પણ મૃત્યુલોકનો આત્મા સહેલાઈથી સમજી શકે એવો મારો દીકરો થશે. એવા વિચારથી પરમાત્માનું ભજન કરતા આ કથાનો આરંભ કર્યો છે. અહીંયા જેના જીવનમાં
આ 4 પરિબળો છે. दया गरीबी बंदगी समता शील स्वभाव ऐसे लक्षण संत का हरे कोटि अपराध. आ जीवन में ए तत्व बतावी અને હવે કથાનો આરંભ કરે છે. એક વખત નૈમિષારણ્ય વિભાગમાં સંતો ઋષિમુનિઓ બ્રાહ્મણો ભેગા મળી અને સૂત નામના પુરાણીને પ્રશ્ન કર્યો. સૂત છે એ રોમહર્ષણનો દીકરો છે અને વેદવ્યાસજીના શિષ્ય છે. એક વખત એ વેદવ્યાસજી ચરિત્ર લખતા હતા, એમાં એક જૈમિનજીએ એ પ્રશ્ન કર્યો. ચરિત્ર લખાતું હતું, એમાં વચ્ચે અવરોધ કર્યો. આવું શું કામ લખ્યું છે કે ચરિત્રમાં કોઈને વેમ નહીં રાખવો. આ ચરિત્રમાં જો તમે વેમ રાખશો તો તમને કથા જીવનમાં નહીં ઉતરે. વેમ પડે તો વાંચનારને પૂછી લેવાનું, આનું કારણ શું કામ આ કથા લખ્યા. પણ અહીંયા જૈમિનીજી હતા, એ અહીંયા વેદવ્યાસજીએ લખ્યું કે વિદ્વાન સંમતિ કરશતી. આ લખ્યું છે વિદ્વાન માણસ કોઈ દી માયા જાળમાં ન પડે. એ લખ્યું એટલે તરત જ કહી દીધું કે મહારાજ કથા અટકાવી દો. જૈમિનીજીએ કથા અટકાવી દીધી અને વેદવ્યાસજી બંધ થઈ ગયા. કેમ? અંબાજીના મંદિરે ચરિત્ર ગવાઈ રહ્યું છે અને એ લખાઈ રહ્યું છે, એમાં અટકાવી કથા એટલે કીધું દરેક કથામાં સંતો ઋષિમુનિઓ અટકાવે, અહીંયા આ જૈમિનીજી અટકાવ્યો એટલે કીધું કેમ? તો કે કોઈ દિવસ જે જ્ઞાની માણસ હોય, ગમે એવો સંસ્કારી, એને કોઈ દિવસ માયા જાળમાં ફસાવવું ન પડે. આ વસ્તુ તમે ખોટી લખો છો. માયા જાળમાં કોઈ દિવસ જ્ઞાની માણસ પડે નહીં. તો કે હે મહારાજ જૈમિનીજી, હવે અત્યારે કથા વિરામ સ્થાને જાય છે, આવતીકાલે કથા લખાશે. પણ હું તમને એ કહી દઉં કે વિદ્વાન ગમે તેવો માણસ માયામાં ક્યારે ફસાઈ જાય કહેવાતું નથી. આ મૃત્યુલોકનો આત્મા ક્યારે માયા જાળમાં ફસાય અને પોતાના પરિવારનો ત્યાગ કરી અને નીકળી જાય, આ ઘટના બની. એટલે આ કથા છે. વિદ્વાન માણસને આ અવળે માર્ગે ન ચડે એની કથા છે. તો કે કઈ રીતે? તો કે મહારાજ હવે જાઓ તમે પોતપોતાના આશ્રમે. જૈમિનીજી અને એ સૂત દરેક વ્યક્તિ પોતપોતાના આશ્રમે ગયા છે. અહીંયા રાત્રિ પડી ગઈ એટલે પરમાત્માએ નિર્ણય લઈ અને માયાને બોલાવ્યા. માયાદેવી અત્યારે પધારો અહીંયા. કેમ? અત્યારે તમારે જવાનું છે જંગલમાં જૈમિનીજીના આશ્રમે. પર્ણકુટી છે, ત્યાં જઈને તમારે ઉભું રહેવાનું. તો કે ભલે. અહીંયા જઈ અને જૈમિનીજીએ પરમાત્માનું ભજન પર્ણકુટીમાં કરતા હતા. મુશળધારે વરસાદ શરૂ હતો અને માયા ગયા છે. એક સ્ત્રીનું સ્વરૂપ લઈ અને સફેદ એકદમ વસ્ત્ર, પોતાનું શરીર પણ સફેદ અને એકદમ કપડા સફેદ પહેરેલા દીકરીનું સ્વરૂપ લઈ અને માયા જાય છે. ત્યાં વિદ્વાન માણસ આ માયામાં પડે કે નહીં એ પરીક્ષા કરવા વેદવ્યાસજીએ મોકલ્યા. જય દ્વારમાં ઉભા રહ્યા. જોયું કે અજાણ્યા ચાલતા ચાલતા આ ઘટના બની છે. જૈમિનીજી જો માયામાં ન પડે તો હું વેદવ્યાસજીની આનો નિર્ણય અપાવવો છે. આ નિર્ણય લઈ અને બાર ઉભા છે. એમાં વરસાદમાં ભીંજાતા એના એ કપડા હતા એ માયાની સાથે ચોંટી ગયેલા. દીકરી જે માયા ઉભા હતા સ્ત્રી, એના કપડા ચોંટી ગયેલા. વીજળીના ચમકારે જોયું તો સુંદર સ્ત્રી જોઈ, સ્વરૂપવાન, એમાં સુંદર કપડા, સફેદ કપડા ને સફેદ શરીર જોયું. આ જોતા માયાજાળ છે. એક બાજુ ખૂણામાં દીવો બળે અને જૈમિનીજી પરમાત્માનું ભજન કરે. રાત્રિ દરમિયાન ભજન, દિવસ દરમિયાન સત્સંગ છે પરમાત્માનો. અહીંયા ભજન કરતા કરતા માળા પડી મૂકી દીધી તરત જ કે મહારાજ આપ તમે કોણ છો? એટલે સ્ત્રી પેલા બહારથી બોલ્યા કે મહારાજ આપ સંત છો અને હું એક અબળા છું અને ભીલકુળની દીકરી છું અને ભીલોના એ વ્યક્તિઓ બધા સમાજ અમારો નીકળ્યો, એમાંથી હું વિખૂટી પડી ગઈ છું. એટલે આજ મને થયું કે આ પર્ણકુટી છે, કોઈ સંત હશે, કોઈ આશરો મળશે, એ આશરાએ આપને આશરે આવી છું. તો કે બરાબર આવ્યા છો તો આપ અંદર પધારો. માયા લાગી, અંદર આવ્યા. કહ્યું કે દેવી તમે લગ્ન કર્યા છે કે કુંવારા છો? તો કે હું કુંવારી છું. આ માયા બોલે છે. પરમાત્માની માયા છે, જીવનમાં ક્યારે પરિવર્તન લાવે. એટલે કીધું હું માયા આજ એ ભીલની દીકરી છું અને હું કુંવારી છું. તો કે તમારે લગ્ન કરવા? તો કે હા લગ્ન કરું, હું તૈયાર છું. તો કે મહારાજ જૈમિનીજી કે મારી સાથે લગ્ન કરવા? હવે પહેલા અવરોધ કરતા હતા કે વિદ્વાન માણસ કોઈ દી માયા જાળમાં ન પડે, આજ પડ્યા છે. એટલે કીધું તો કે તમે મારી સાથે લગ્ન કરો? તો કે લગ્ન કરો, પણ અમારા એક કુળદેવીનો રિવાજ છે કે અમારા કુળદેવી અંબાજી માં છે
અંબાજી માના અમારા કુળદેવીનો નિયમ કે જે વ્યક્તિને એ પુરુષને પાણી ગ્રહણ કરવાનું હોય એ પુરુષનું મોઢું કાળું કરવાનું અને કાળું કરી 4 પગે ચાલવાનું, ખુલ્લી પીઠ દ્વારા એક 4 પગે ચાલતા ચાલતા અંબાજીના મંદિર સુધી આ એના જે પતિ બનવાના છે એને પીઠ ઉપર બેસાડી, એ દીકરીને પીઠ ઉપર બેસાડી અને 4 પગે પુરુષ ચાલે, પગે ને હાથે ચાલતા ચાલતા ભાખણ ભર્યા જે પીઠ પાછળ બેસાડી દીકરીને લઈ જાય એનું પાણી ગ્રહણ કરાય. નહીતર અમારા કુળદેવીનો રિવાજ છે, અમારે એ પુરુષ જો અમને ઉપાડી લઈ જાય ત્યાં સુધી વરઘોડો કરી અને પછી આ ઘટના બની. આ વરઘોડો કરાવ્યો કોણે? વેદવ્યાસજીએ. ધીમે ધીમે 4 પગે કહ્યું કે મહારાજ તો અહીં ક્યાં બીજું કાંઈ લેવા જવાનું. તરત દીવો બળતો હતો, મેષ લીધી ઉપરથી લઈ અને લગાડી દીધી મોઢે. હવે દેવી તમે કહો એમ કરવા તૈયાર. કહ્યું તમારા શરીર ઉપરના વસ્ત્ર છે એ ઉપરના વસ્ત્ર ઉપવસ્ત્ર લઈ લ્યો અને ખુલ્લા શરીરે થઈ જાઓ, 4 પગે થઈ જાઓ. કહ્યું દેવી જલ્દી બેસી જાઓ, મારું પાણી ગ્રહણ કરો, મારે આ તમારી પર મોહ લાગ્યો, મમતા લાગી, માયાજાળ લાગી, એટલે બેસી જાઓ. પીઠ પર બેસી ગયા, 4 પગે મીડા ચાલવા. ચાલતા 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 અહીંયા પરમાત્માની માયા હતી એ સવાર પડી ગઈ, સૂર્યનારાયણ ઉદય થવા લાગ્યો. એ વખતે દેવર્ષિ નારદજી પરમાત્માએ મોકલ્યા કે જાઓ માયા જાળમાં અવરોધ કરી વેદવ્યાસજીને અટકાવ્યા, એના ફળ મળ્યું છે, જાઓ તમે ત્યાં. નારદજી ત્યાં ગયા, મોઢું કાળું 4 પગે ચાલતા જોઈ અને કીધું કે મહારાજ અરે જે થવાનું હોય ચાલવા દો, તમે મને ચર્ચા નહીં કરાવશો, મારે ઉતાવળ છે. મીડા 4 પગે ચાલતા ચાલતા ધીમે ધીમે અંબાજી માનું મંદિર આવી ગયું. ત્યાં વેદવ્યાસજી દરેક સંતો ઋષિમુનિઓ એ સંધ્યા વંદનમાં આવી ગયા હતા. સવારનો સમય પહેલો પહોર હતો અને અહીંયા પરમાત્માની લીલા એ રાત્રિ પૂરી કરી દીધી અને સૂર્ય ઉદયતા 4 પગે આવતા જોઈ અને એ સવાર પડી ગઈ. જલ્દી જલ્દી અંબાજીના મંદિરે પહોંચી જાઓ, આ દીકરી મને મળી જાય. આ આશાથી એકદમ ગયા અને અહીંયા પહોંચી જવા આવ્યા એટલે કીધું કે મહારાજ તમારું મોઢું પહેલા જોઈ જુઓ. તમે કર્મ કરતા પહેલા આજ જે શાસ્ત્ર પુરાણની ઉપર શંકા કરી અટકાવ્યું એનું ફળ શું મળ્યું? મોઢું કાળું કરવું પડ્યું. આ માયાજાળ. એટલે તરત જ જ્યાં મુખમાં જ્યાં જળમાં જોયું તો પેલી માયા અદ્રશ્ય અને અહીંયા જ્યાં મુખમાં જોયું તો કાળો મુખ જોયું. એને ખબરથી કાળો મુખ કર્યું હતું એટલે નારદજીને શ્રાપ આપ્યો, હે નારદજી આ જે મેં કાળું મુખ કર્યું એક દિવસ તમારો પણ આ સમય આવશે, માયાજાળ તમને પણ ફસાવશે. તમે મારી પરીક્ષા કરી. એટલે રામાયણમાં દેવર્ષિ નારદજીને આ ફળ મળે છે. તત્વ બતાવી શિવપુરાણમાં એક કથા આવે છે અને રામચરિતમાનસમાં પણ કથા આવે છે કે દેવર્ષિ નારદજી એક માયાજાળમાં ફસાયા અને દેવર્ષિ નારદજીએ ત્યારબાદ જેમિનીજીએ વેદવ્યાસજીને ચરણમાં વંદના કરી, પ્રભુ આપને માયા એને કોઈ પાર પામી શકે નથી. એટલે કીધું કે આ ચરિત્રમાં શંકા નહીં કરતા, આની પર વિશ્વાસ રાખીને કાર્ય કરવાનું. આમ કરી પરમાત્માના ચરિત્ર અંદર અહીંયા કહ્યું મહારાજ હવે વેદવ્યાસજીએ ચરિત્રનો આરંભ કરતા દેવર્ષિ નારદજી એક વખત નીકળ્યા છે. ચાલતા ચાલતા અને મૃત્યુલોક ઉપર પરિક્રમા ગયો કે કરવું શું? એમાં બરાબર જંગલમાં જઈ રહ્યા હતા, એમાં એક સ્ત્રી બેઠેલા જોયા. એક સ્ત્રીને જોઈ અને બાજુમાં 2 બાળકો, એ વૃદ્ધ પામેલા, મુખમાં દાંત નહીં, મસ્તક ઉપર સફેદ વાળ. આ જોઈ અને બંને બાળકો સૂતેલા. દેવર્ષિ નારદજી આવી રહ્યા છે. શ્રીમન નારાયણ 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 શ્રીમન શ્રીમન નારાયણ નારાયણ ભજમન પારાયણ 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 ભજમન પારાયણ પારાયણ લક્ષ્મી નારાયણ 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 લક્ષ્મી નારાયણ સૂર્ય નારાયણ 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 સત્ય નારાયણ 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 સૂર્ય નારાયણ 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 સૂર્ય નારાયણ 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 બદ્રી નારાયણ નારાયણ નારાયણ
શ્રીજી નારાયણ 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 સ્વામી નારાયણ 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 શ્રીજી નારાયણ 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 સ્વામી નારાયણ 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 નર નારાયણ 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 નર નારાયણ 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 ગોપી નારાયણ 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 ગોપી નારાયણ 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 શ્રીમન નારાયણ 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 લક્ષ્મી નારાયણ 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 શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ લક્ષ્મી નારાયણ 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 આવી રીતે પ્રેમથી આનંદ કરતા એકદમ વીણાનો નાદ કરતા દેવર્ષિ નારજી ધીમે ધીમે નારાયણ નારાયણ કરતા મૃત્યુલોક ઉપર પરિક્રમા કરતા આ એ જંગલમાં નીકળ્યા છે. એમાં આ સ્ત્રીને જોઈ એકદમ સ્ત્રી ઊભા થઈ ગયા, હાથ જોડીને પ્રાર્થના કરી, દેવી આપ કોણ? મહારાજ, આજ મૃત્યુલોક ઉપર જેની તમે ગુણગાન ગાઓ છો એ જ હું પોતે ભક્તિ છું. કેમ? કહ્યું કે મારા જ્ઞાન અને વૈરાગ બે બાળકો આજ વૃદ્ધ પામ્યા. કેમ? જે સાચું જ્ઞાન મૃત્યુલોક ઉપર હોવું જોઈએ માનવના જીવનમાં, આ સાચું જ્ઞાન નથી. આજ મૃત્યુલોકના આત્માને તમે સાચો સતમાર્ગ બતાવો, સાચું કાર્ય કરો, એમાં કોઈને રસ નથી. હે પ્રભુ, આજ હું તમને કહી દઉં, મારા જ્ઞાન અને વૈરાગ બે બાળકો આજ ધીમે ધીમે નાશવંત પામ્યા. આપણે પણ જોયા છીએ કે નાની ઉંમરમાં બાળકને ચશ્મા આવે, સફેદ વાળ થઈ જાય, અને આ જે કાંઈ શરીરનું ઉણપ દેખાય છે આ બધો કળીકાળનો આ જ્ઞાન અને વૈરાગ વૃદ્ધ પામ્યા. આપણા જીવનમાં જ્ઞાન જે સાચું હોવું જોઈએ એ જીવનમાં ન રહ્યું. જ્ઞાન અને વૈરાગ જીવનમાં સાચો કોને કહેવાય? આપણે વૈરાગ આવે ત્યાં સુધી, થોડો સમય સ્મશાનમાં હોય ત્યાં સુધી. સ્મશાનની બહાર નીકળ્યા એટલે મારું કામ, મારું માયા, મારી મમતા, મારો મોહ, આ બધું યાદ આવે. એમ સંસારની અંદર માયા, આ બધી મોહ માયા મમતા જાળની અંદર આ શાસ્ત્ર બતાવે કે જીવાત્માએ દરેકે આજ જ્ઞાન અને વૈરાગ એ જીવનમાં આવવો જોઈએ, સાચો નથી. ખિસ્સામાં જ્ઞાન અને મુખમાં એ રૂપિયા, બસ રૂપિયા ક્યાં મળે? અને જ્ઞાન મારા ખિસ્સામાં છે પણ રૂપિયા આપે તો. રૂપિયાના આધારે આ ચરિત્રો ગુણગાન, ચરિત્રોના કથન થઈ રહ્યા છે. એટલે આ સાચું જે છે એ ચરિત્રો ન રહ્યા. આપણા વડીલોનો જે ધર્મ હતો, આપણા વડીલોએ જે સહન કર્યું, વડીલોની કીર્તિ હતી, વડીલોનું કર્મ હતું, અને વડીલોએ સમય કઈ રીતનો ગાળ્યો એનો આપણે વિચાર ન કર્યો. નિજયા ધર્મનો મંડપ રસિયો, ધર્મની દજાયો પરસી. ગત ગંગાને સતને આરાધે, ગયેલા સમયને માનવ ભૂલતા નહીં. આજ વડીલો સતયુગમાં, ત્રેતામાં, દ્વાપરમાં, આજ કળી કાળમાં વડીલોના સમયને ભૂલી ગયા. ગત ગંગાને એ સતને આરાધે, હજી નર નારીની હતી મતીએ ગરવા, એ પાટે પધારો એ ગરબા પાટે પધારો. જાગરણનો કુંભ થપાયો, એ જી મેળા મળ્યા એ પાટે પધારો એ ગરબા પાટે પધારો. આજ ગયેલા સમયને ચૂકતા નહીં. આજ ગત ગંગાને સતને આરાધે. આપણા વડીલોનું સત્યતા હતું, આપણને ઉછેરીને કઈ રીતે મોટા કર્યા, આપણા માટે એને શું કર્યું, આપણા માટે થઈ આપણે સતમાર્ગ બતાવવા, આપણે ધર્મની સંસ્કૃતિમાં વાળ્યા. આપણા વડીલોનો ધર્મ શું હતો આપણને નથી ખબર. લાંબી કદાચ ન ખબર હોય પણ આપણને એ તો ખબર હોય કે મારા પિતાજી આજ પરમાત્મા પ્રત્યે, માં જગદંબા પ્રત્યે કેટલો પ્રેમ હતો. મારા પિતા આજ
માતા જગદંબા માટે કેટલો ભોગ આપતા આપણે દરેક ખબર જ છે. આપણા ધર્મ માટે આપણા વડીલોએ શું કર્યું. આ જો ધર્મ આપણા વડીલોનો જો ચૂકી ગયા અને આપણા વડીલોના કર્મ નહીં ચૂકો, બસ અમને ગમે એમ કરવાનું, તો તમારે તો પતનમાં પડવાનું છે. કહેવાનું છે એ છે આપણું શાસ્ત્ર, ગત ગંગાને સતને આરાધો, તો જ ઈશ્વર આજ ગયેલા સમયને ભૂલાય નહીં. આપણા વડીલોએ જે સહન કર્યા એ તત્વ જોઈ. પહેલાના સમયમાં એ અનાજ વેચી વેચી અને જે કાંઈ મળતું એના દ્વારા આજ ઉછેરીને મોટા કર્યા. આ તત્વ આપણે ભૂલી ગયા. રૂપિયો કોઈને આગળ નહોતો અને આ સમય જોઈ અને ગત ગંગા સમયનો આરાધ ભૂલી ગયા. એને કારણે થઈ અને આજ કહ્યું કે મહારાજ જે જ્ઞાન હોવું જોઈએ એટલું જ નહીં, પણ વડીલો કદાચ જ્ઞાન આપે એને કળીકાળનો માનવ, કળીકાળનો બાળક સ્વીકાર નહીં કરે. આવું શાસ્ત્ર કળીકાળમાં બતાવ્યું છે. પણ ચરિત્ર સાંભળી અને જીવનનું પરિવર્તન કરશે તો ઈશ્વર કે એને 33 કરોડ દેવતાઓમાં સ્થાન આપી દેશે. પણ જીવનનું પરિવર્તન કરે અને પોતાનો ગયેલો સમય એ પાછો સ્વીકારી લે કે મારા કુટુંબનું ક્યાંય નામ બહાર ન આવવું જોઈએ. શું કામ? કોઈ કંકાસ કજિયા ભેદભાવમાં આ તત્વ બતાવી આ જીવનનું પરિવર્તન કરવાની કથા છે. અહીંયા તત્વ બતાવી અને જ્ઞાન અને વૈરાગ્ય જે હોવું જોઈએ નાશ પામ્યા. એ વખતે દેવર્ષિ નારદે કીધું, દેવી જા, હું પરમાત્માને કહીશ. અને પરમાત્માને ગુણગાન ગાતા દેવર્ષિ નારદે કીધું કે મહારાજ, ભક્તિ કરવી તો જેના નમ્રતા અને વિવેક હોવો જોઈએ. કર્ણાટકમાં આ વિદર્ભ દેશમાં હું ઉત્પન્ન થઈ, કર્ણાટકમાં ઉત્પન્ન થઈ અને દ્રવિડ દેશમાં આવતા મને થોડું માન મળ્યું, પણ ગુજરાતમાં આવતા ગુજરાતી જીર્ણતામ, ગુજરાતમાં આવતા આજ અન્યાય નીતિનું અધર્મનું કાર્ય જોઈ અને મને આજ એ દાવાનળ સળગ્યો. મારા જ્ઞાન અને વૈરાગ બાળકો આજ વૃદ્ધ પામ્યા. આજ પડીકે અનાજ વેચાવા માંડ્યો, રાંધા અનાજ વેચાય અને આજ અન્યાય અનીતિ થઈ રહ્યો છે. શું એવા નારદ કહે છે નારાયણને વધ્યો ભૂમિ પર ભાર, દુખી છે આજ બધો સંસાર, દુખી છે આજ બધો સંસાર. લખપતિ થઈને ખોટું બોલે, ભાવ કરીને ઓછું તો ભૂલી પાલી રહ્યો જગતમાં ખોટાનો વેપાર, દુખી છે આજ બધો સંસાર, દુખી છે આજ બધો સંસાર. હે પ્રભુ ઈશ્વર, આજ દુનિયામાં પાપ કેવું કે ભેળસેળ વાળી વસ્તુ આપવાની અને રૂપિયા ચોખ્ખા લેવાના. આજ પોતાની મર્યાદા, આજ એ ન્યાયના મંચ ઉપર ક્યાંય ન્યાય નથી. અન્યાય નીતિનો ધર્મ થયું. એની મા આવી થતા એને નથી કીધું કે મારા પતિ મારા કુંડળ વિંધે છે, મને આ દુબળી પડું છું છતાં મને નથી કીધું આ સહનશીલતા. આ એના સતીમાં નામ બોલાય, એના ચરિત્રો એના નામ લેવાથી કાયા અમર બને છે. એટલે સતીત્વનું પ્રમાણ આપી અને અહીંયા એ પ્રમાણ આપી નિર્ણય આપ્યો. હે મહારાજ, હવે હું કથા આગળ કહું છું કે અહીંયા વેદવ્યાસજીએ કીધું કે મહારાજ, એક આત્મદેવ નામના બ્રાહ્મણ તુંગભદ્રા નદીના તીર ઉપર એક નાનું ગામડું હતું. એમાં આત્મદેવ નામના બ્રાહ્મણ રહે છે. બ્રાહ્મણનો આત્મા પવિત્ર છે, પણ એના બુદ્ધિ જે ધૂંધળી દેવી હતા એ કર્કશા હતા. મન અને બુદ્ધિ જો એક હોય તો ત્યાં સંતાન તરીકે સંસ્કારી દીકરા હોય. મન બુદ્ધિ એક ન હોય ત્યાં સંતાનમાં પણ કાંઈ લેવાનું ન હોય. મન અને કારણ કે શ્રદ્ધા છે એ ચલિત થયા કરે. આ સાચું છે કદાચ કે ખોટું છે, આ બોલે છે પણ બધું સાચું છે શી ખબર. આ શ્રદ્ધા છે અને વિશ્વાસ. ઈશ્વરે જો આની પાછળનું આ ફળ આપ્યું હોય તો આના નામમાં કંઈક તાકાત હશે. આ તત્વ વિશ્વાસ, શ્રદ્ધા અને વિશ્વાસ બંને એક હોય તો. પણ ક્યારે પોગે કાંઈક વડીલોના પુણ્ય પીડા હોય તો, માતા પિતાના સંસ્કાર પીડા હોય, માતા પિતાના આશીર્વાદ. અને દીકરી હંમેશા આજ માતા પિતાના રુધિર લઈ અને આવે છે. એટલે શાસ્ત્ર બતાવે કે દીકરીએ પગલું ભરતા પહેલા વિચાર કરવાનો. દીકરી આ જાનકીજીને બીજી વાર વનવાસ મળ્યો, કાખમાં કપડાની પોટલી, બે જોડી કપડા લઈ અને
લક્ષ્મણજી વેરાણ વગડે ઉતારી અને પાછા જતા રહ્યા. જાનકીજી ચાલવા લાગ્યા. ચાલતા ચાલતા ગંગાનો ઘાટ આવી ગયો. એટલે ગંગાજી ને પાલો પાથરી પ્રાર્થના કરી, હે માં, પહેલી વખતે જો વનવાસ અમને આ સમાજે આપ્યો હોય તો એમાં તો અમારો ધર્મ હતો, અમારો ન્યાય હતો કે પૃથ્વી પર દેવતાઓને મુશ્કેલી હતી અને એના માટે અમે જન્મ લીધો. પણ આજ આ નિરાધાર અબળાને મને વનવાસ આપી દીધો. આમાં મારું કોઈ પાપ નથી, મારું કોઈ ભૂલ નથી. અને શા માટે આ કારણ બન્યું છે? માં, તમે અમારા વડીલો તમને લાવ્યા છે, હું આપણી પુત્રવધુ જે ગણો એ દીકરી પુત્રવધુ ગણો, પણ મને સ્વીકાર કરો. આમ કરી અને જા વિચાર કરો. ગંગાજી સમજી ગયા હવે જાનકીજી આવશે તો પૃથ્વી રસા તાળ જશે. આમ કરી માચા મૂકી ગંગાજી માંડ્યા ડોલવા અને અહીંયા વાલ્મીકી ગુરુ મહારાજ આવી ગયા. જાનકીજી આરાધન કરતા કીધું, માં આવું છું, સ્વીકાર કરી લેજો, મને ખોળે લઈ લો. આમ જા ચંપલાવાની તૈયારી. વાલ્મીકી આવીને કીધું, મહારાજ દેવી પડશો નહીં. શું કામ? હું તમને એટલું કહી દઉં કે પહેલું કલંક અમને બેસશે. કેમ? તમે અમારા રુધિરમાંથી બીના છો એટલે હું તમને ના કહું છું, તમે પડશો નહીં. ભલે તમારા વડીલ છે એ, પણ ગંગાજી મુક્તિ આપી દે તમને આપે, પણ તમારે અત્યારે મુક્તિ મેળવવાનો સમય નથી. સંસારમાં જીવાત્માઓ કર્મ કરે છે અને મુક્તિ માટે તમે જન્મ લીધો છે. એ તમારું કાર્ય પૂરું કરો, પછી તમારી માં તમને લેવા આવશે. પણ જનેતાને યાદ કરવાના, મારી જનેતાને કલંક ન બેસે. દીકરી છે, જેવી માતા હોય એવી દીકરી બને છે. તેલમાં થાય. માતાના જો સંસ્કાર નબળા હોય તો દીકરી ભૂલ કરે, નહીતર ભૂલ ન કરે. સહન કરે. આજ શક્તિનું સ્વરૂપ, આજ તત્વ બતાવી શાસ્ત્ર બતાવે છે. આ જાનકીજીએ લઈ ગયા છે વાલ્મીકી ગુરુ મહારાજ સમજાવી. કારણ કે દંડકાળની ભૂમિકામાં એ સંતો ઋષિમુનિઓના આંગળા કાપી અને એ રુધિરમાંથી બીનાતા એટલે વિશ્વાસ કર્યો. એટલે કીધું કે સંતો મારા પિતા અને પૃથ્વી મારી માતા છે. આ તત્વો. અને જો સંતો ઋષિમુનિઓ બ્રાહ્મણો આવી જો ભૂલ કરશે, આવો જો અજ્ઞાનતાનું પગલું ભરશે, અને સ્ત્રી છે એ પણ જો આવો અજ્ઞાનતાનું પગલું ભરશે અને નીતિ ચૂકી અને ક્ષત્રિય પણ જો આવું પગલું ભરશે તો દુનિયામાં ફરિયાદ કોને કરવી? આ શાસ્ત્ર બતાવતા વારંવાર નિર્ણય આપ્યો છે. અને ત્યારબાદ આત્મદેવ નામના બ્રાહ્મણ, એના પત્ની છે ધૂંધળી, કર્કશા હતા. એને પોતાના પતિ ઉપર વિશ્વાસ ન કર્યો. જે સ્ત્રીને પોતાના પતિ ઉપર વિશ્વાસ ન હોય, શાસ્ત્ર બતાવે છે કે 68 તીર્થ યાત્રા કરે, પણ પતિને પરિવાર દુખી હોય તો પરમાત્મા કૃષ્ણ પરમાત્મા ચરિત્રમાં કહેશે, ગોપીઓ તમે મારી પાછળ શું આવો છો? હું તમને એ કહી દઉં, તમારા પતિને છોડી અને મારા આ પરિવારને છોડીને મારી પાછળ આવો. હું સપનામાં નહીં મળો. જે સ્ત્રી પોતાના પતિને એ પરમાત્મા ન સમજે એ સપનામાં સુખની આશા નહીં. આજ શાસ્ત્ર બતાવતા વારંવાર પણ કર્મ ઋણાનો બંધે આજ કળીકાળે પ્રવેશ કરતા. અને શાસ્ત્ર બતાવે કે સ્ત્રીનો ધર્મ અને શૂદ્રનો જન્મ આ સેવા માટે થયો છે. જે વડીલો અને પરિવાર કે એમ કાર્ય કરવાનું, એની નિયમ મુજબ એનો જીવન વિતાવવાનું. આ કર્મરૂપી આ બંને વ્યક્તિ સેવા માટે જન્મ લીધો છે. પણ આજ કળીકાળમાં આજ કુટુંબને હાથો બનાવતા પહેલા શું કરવા? આ પોતાનો ધર્મ ચૂક્યા સ્ત્રીઓ. વાડી ખાધી પાળે, વહીવટ ઘરને સાળે, એનું વળતર નહીં કોઈ કાળે. શાસ્ત્ર બતાવે જેના ઘરમાં સ્ત્રી વહીવટ હોય ત્યાં પુરુષનું કુટુંબમાં ચાલતું ન હોય. એટલે શાસ્ત્ર બતાવે કે હંમેશા દીકરીએ કોઈ દિવસ કુટુંબમાં વહીવટ નહીં કરવો. ભલે અને શાસ્ત્ર પણ એવું બતાવે કે જે દીકરીએ પોતાના પિયરમાં વહીવટ કર્યો હોય એ અહીંયા વહીવટ એ માગે ગમે એમ કરી, ન કરે તો અમને જુદા કરી દો. શું કામ? એને સિવાય ગમે જ નહીં. એટલે શાસ્ત્ર બતાવે દીકરીએ વહીવટ નહીં કરવો, ગમે તે વડીલો કરે એ કરવા દેવું. આમ ચરિત્ર બતાવી અને પેલા શાસ્ત્રમાં એ જેના ખેડૂતને પાળા અતિશય હોય એટલે ડફેર અને ચોર લોકોમાં નીતિ હતી, આનું લેતા ને આ ગરીબ માણસ હશે અને પાણી નહીં હોય પૂરું એટલે લેતા નહીં. અને વાડી ખાધી પાળે, વહીવટ ઘરને સાળે. જેના ઘરમાં સ્ત્રી વહીવટ એને ત્યાં સાસરિયા શાળાઓ વહીવટ કરતા હોય અને કુટુંબને શાંતિથી બેસવાનું, જે કાંઈ આજ પોતાનું ક્રિમાણ હોય કરવાનું અને સમય લઈને ચતુર રહેવાનું. આ કાર્ય દ્વારા શાસ્ત્રમાં બતાવી. અહીંયા એ જે કર્કશા હતા એ વહીવટ કરતા હતા. પોતાના પતિને કે હે
બ્રાહ્મણદેવ આત્મદેવ નામ બ્રાહ્મણ કહે છે કે મહારાજ આપણે ત્યાં આટલો સમય થયો પણ આજ આટલું બધું સુખ કેમ નથી આપણે? હવે સુખ છે કે નહીં તમારે વિચાર નથી કરવાનો. સ્ત્રીને સુખ જે આજ કુટુંબમાં આપવું કે દુઃખ આપવું આ સ્ત્રી જ આપી શકે. સ્ત્રી જ જો ઘરનો વહીવટ, ઘરનો જે વ્યવહાર છે એને નમ્રતા અને વિવેક દ્વારા આ પતિને આગળ કરી અને વહીવટ કરે તો એમાં પરમાત્મા ધર્મ મૂકે છે, એની અંદર સંસ્કાર મૂકે છે, એની અંદર સંસ્કારી સંતાનો બને છે. એટલે અહીંયા કર્કશા સ્ત્રીનો આ દુઃખ જોઈ, વહીવટ જોઈ અને આત્મદેવ નામના બ્રાહ્મણ અડધી અવસ્થા થઈ એટલે નીકળ્યા છે. ચાલતા ચાલતા એક જંગલમાં ગયા. વિચાર કર્યો કે અડધી અવસ્થા ગઈ, મારે ત્યાં સંતાન નથી, શું કરું? એટલે વિચાર કરી પરિક્રમા કરતા હતા. એમાં એ મારી પાછળ પૂ નામના નરકમાંથી તારે, એનું નામ પુત્ર. આ પુત્ર નથી, આનું કરવું શું? એટલે વિચાર કરી આત્મદેવ નામના બ્રાહ્મણ પરિક્રમા કરે. એમાં કહ્યું કે લાવ ગમે ત્યાં કૂવો હોય તો એમાં જંપલાવું, મારો દેહ પાડું. શું કામ? આ સંસારમાં મારી અડધી અવસ્થા થઈ છતાં સંતાન નહીં, એ કારણ થકી મારું કઈ કર્મ ખરાબ હોય તો જ બન્યું હોય. પણ પરમાત્માની ઈચ્છા હતી કે આવા જે સંસ્કારી સ્ત્રી હોય એને સંતાન સંસ્કારી આપે અને જેના જીવનમાં વડીલો પ્રત્યે, પતિ પ્રત્યે નમ્રતા અને વિવેક હોય એને ત્યાં પરમાત્મા એ અનેક સંસ્કારોમય સંતાનો આપે છે. એટલે શાસ્ત્રમાં આ કર્કશા સ્ત્રીના સ્વરૂપ જોઈ પરમાત્માની ઈચ્છા નહોતી અહીં દીકરો આપવાની. પણ આત્મદેવ નામના બ્રાહ્મણ જંગલમાં પરિક્રમા કરતા કરતા ગયા. એમાં સંતોને આવતા જોઈ ગયા અને જંપલાવાની તૈયારી. એટલે એકદમ સંતો આવ્યા અને હાથ પકડ્યો. કેમ મહારાજ? હે બ્રાહ્મણદેવ, કઈ રીતે, શા માટે મુશ્કેલીમાં, શું ચિંતામાં છો? આંખમાંથી આંસુ પડતા જોઈ આત્મદેવ નામના બ્રાહ્મણે કીધું, મહારાજ હું આજ એક આશાએ આવ્યો છું. કેમ? મારી અડધી અવસ્થા ગઈ, મારે ત્યાં સંતાન ત્યાંનું કારણ શું? મારું ક્યુ પાપ, મારું ક્યુ કર્મ જેને કારણે મારે ત્યાં પરમાત્મા સંતાન આપતા નથી? એ ચિંતામાં હું આજ પરિક્રમા કરું છું. એટલે સંતોએ નિર્ણય આપીને કીધું, મહારાજ હે આત્મદેવ નામના બ્રાહ્મણ, આત્માની ખોજ કરો, આત્માથી ઈશ્વરને મુક્તિ મળે એવું કાંઈક માર્ગ લ્યો. આપણે સંતાન શું કરવા? સંતાન કદાચ એ સતમાર્ગે ચાલે કે ન ચાલે, કદાચ સંસ્કાર એ પતિ પત્નીના વિચાર, વાણી, દ્રષ્ટિ એક હોય તો ત્યાં સંસ્કારી સંતાન હોય. બાકી મન જુદા, એના અન્ન જુદા, અન્ન જુદા એના મન, અને મન જુદા એની વાણી, વાણી જુદી એની વિચાર, વિચાર જુદો એની દ્રષ્ટિ જુદી, અને દ્રષ્ટિ જુદી એના કર્મ જુદા, અને કર્મ જુદા એના એ પાપી સંતાનો થાય છે. એટલે તમે રહેવા દો. વારંવાર સમજાવ્યું. એ વખતે કીધું કે નહીં મહારાજ, જો તમે સંતાન મને આપો, કારણ મારી અંતિમ ક્રિયા કોણ કરે એ ચિંતા છે મને. પૂર નામના નરકમાંથી તારે એ જ પુત્ર. બાકી દીકરા કોને કહેવાય? જો દીકરા વેળા વાળે તો દીકરા, નીતર દી ફર્યા. નીતર આજ પૂર્વ જન્મનું કરજ લેણું લેવા આવ્યા હોય તો આ દી ફર્યા. લાંબા સમયનો કર્જ લેવા આવ્યા હોય, આવા સમયે આજ ઈશ્વર બતાવે છે જેટલું લેણું એટલું જ લેવાનું. શાસ્ત્રમાં સંસ્કારથી લેણું નથી મળતું, પણ જો જીવનનું પરિવર્તન કરે તો ઈશ્વર કાંઈક દયા થાય અને માં કુળદેવી પ્રેરણા કરે અને પિતૃઓના પુણ્ય જાગૃત થાય તો જીવનમાં પરિવર્તન આવે. એટલા માટેના આ ચરિત્રો લખાયા. અહીંયા નિર્ણય આપી અને કીધું કે મહારાજ આજ પૂર્વ સમયનું લેણ દેણને સંબંધે આજ માતા પિતાના સંતાનો બને છે. એટલે કર્મ ઋણાનું રૂપ બંધે. મારે ત્યાં દીકરો નથી આનું, એટલા માટે હું આપની આગળ આવ્યો છું. અતિ આગ્રહ જોઈ અને છેલ્લે કીધું મહારાજ જો તમારો અતિ આગ્રહ હોય તો હું તમને ના કહું છું, છતાં તમારા મન અને વિચાર એક નથી, એટલે સંસ્કારી સંતાન નહીં, તમારી ઈચ્છા પરિપૂર્ણ થશે. આ સંતાન આપું છું. જે તમે પરાણે દીકરા લ્યો એમાં સંસ્કાર નથી હોતા, પણ માતા પિતાના પુણ્ય લઈ, વડીલોના પુણ્ય, કુળદેવીની પ્રેરણા અને માતા પિતાના આજ્ઞાનું પાલન કરી એનો આત્મા તૃપ્ત કરી અને એ સંતાનો સંસ્કારી બને. આ તત્વ બતાવી પરમાત્મા ચૈત્રમાં વારંવાર જ્ઞાન આપી અને ફળ આપ્યું છે. લ્યો મહારાજ, આ ફળ તમારી, આ જે ફળ છે તમારા પત્ની એ
ધૂંધળી દેવીને આપજો. આ ફળ આરોગ્યદા તમારે ત્યાં એ પરમાત્માના સંતોના પ્રસાદ રૂપી સંસ્કારી સંતાન એ આપણે ત્યાં પ્રગટ થશે અને આપની જે મનની મનોકામના છે એ પરમાત્મા પરિપૂર્ણ કરશે. આપનો ભાવ છે એ ઈશ્વર એક દિવસ પરિપૂર્ણ કરશે. આ સંતોએ આશીર્વાદ આપી ફળ લઈ અને આત્મદેવ નામના બ્રાહ્મણ અતિશય ખુશ બની અને ધીમે ધીમે આવે છે. આવતા સમયકાળ વીત્યો ને અહીંયા આવી પોતાના પત્નીને વાત કરી એકાંતમાં, હે દેવી ધૂંધળી દેવી, કેમ આ જે ફળ સંતોનો પ્રસાદ આપ્યો છે એના સ્વીકાર કરો. કેમ, શા માટે ફળ, શાના માટેનું, અને આ ફળ આ પ્રસાદ લેતા શું ફળ મળે? કહ્યું કે આપણે ત્યાં દીકરો નથી, આપણે ત્યાં પુત્ર થાય અને આપણે એ આજ ઘોર નરકમાંથી જો આપણા કર્મરૂપી પીડાતા આત્માને જો કર્મના બંધનમાંથી મુક્ત કરવો હોય તો દીકરા જ કરે. દીકરા જો સત્કર્મ કરે તો માતા પિતાને પુણ્ય હોય. પુત્ર પવિત્ર કિયે કુલ દોવું, શ્રી રામ જય રામ જય જય રામ. પુત્ર પવિત્રી કિયે કુલ દોવું, તુજ ધવલ એ સબ એવું. શ્રી રામ જય રામ જય જય રામ. પુત્ર પતિ જુગ તોઈ, રઘુપતિ ભગતિ જાત તુત હોઈ. શ્રી રામ જય રામ જય જય રામ. આજ દીકરી જો સારી બન્યા હોય, દીકરી સંસ્કારી બન્યા હોય અને પોતાની માતાના સંસ્કાર લીધા હોય તો દીકરી ત્રણ કુળને તારે. પહેલું પોતાના પિયરનું, પોતાનું મોસાળ, અને ત્યાર પછી પોતાના પતિના કુળને પતિના મોસાળને, આ બે કુળને, આ બંને પરિબળો, બંનેના મોસાળ અને બંનેના પક્ષને આ કુળને તારે આ દીકરી. અને પુત્ર જો આજ સારો બન્યો હોય તો પોતાના માતા પિતાને મુક્તિ અપાવે. પણ જો જીવનમાં સંસ્કાર, માતા પિતાના પુણ્ય, આશીર્વાદ ને પરમાત્માનું ભજન એ પોતે સ્વીકાર કર્યો હોય પણ ક્યારે મળે? માતા પિતાની સેવા કરી હોય તો. બાકી સપનામાં એવા આજ જો જીવતા ન દીધી છાશ પછી નાખવીની વાસ, શાસ્ત્ર બતાવે આ જીવતા જો સેવન કર્યું હોય તો જ ઈશ્વર બતાવે કે આ પરમાત્મા બહુ સાગર પાર ઉતારે. આમ કરી અને અહીંયા વારંવાર ફળ લઈને આવતા એ સ્ત્રી હતા, એને ફળ લઈ લીધું. લાવો પતિદેવ, જો ફળ જે છે એ પરમાત્માનું પ્રસાદ હોય તો આની અંદર પરમાત્માનું તેજ મુકાય અને પરમાત્માએ આશીર્વાદ રૂપે સંસ્કારી દીકરો આપણે ત્યાં થશે. એટલે ધૂંધળી દેવીએ લઈ લીધો ફળ. પણ વિચાર કર્યો કે લાવ મારી સખીઓને પૂછું. એટલે પતિની આજ્ઞા, પતિના વિશ્વાસ ઉપર, પતિના વચન ઉપર વિશ્વાસ જે સ્ત્રીને ન હોય અને પોતાની બેનપણીઓ ઉપર વિશ્વાસ હોય એ સપનામાં સુખી નહીં થાય. શાસ્ત્ર બતાવે છે આજ વિશ્વાસ પોતાના પરિવારનો, પોતાના પરિવારની શિખામણ લેવાય, પતિની શિખામણ લેવાય અને વડીલોની શિખામણ લેવાય. પોતાના સાથે જે મિત્રતા હોય એની શિખામણ કળીકાળમાં ના કહી છે. આજ ધર્મ એ બતાવે કે આપણે શિખામણ કોની લેવી જોઈએ. સંગતિ કારિતા એ ફાલના. શ્રી રામ જય રામ જય જય રામ. સતસંગતિ તપ એ સતદેવ. શ્રી રામ જય રામ જય જય રામ. પિતર સુકૃતા તમારા. શ્રી રામ જય રામ જય જય રામ. માનય પિતર એ ફલ એ. શ્રી રામ જય